બધી તૈયારી કરેલી છે. ફક્ત બાળકો જ્યારે એન્ટ્રી કરે ને ત્યારે એમને તાળીઓના ગડગડાટથી વધાવજો. ફક્ત 2 લાઈન નાટક માટે બોલું છું. પારસ પારસ હું બોલું, પારસ છે તું ક્યાં? 3 સુર અસુર નર સૌ સેવે તને, 3 લોકમાં નામ છે વિખ્યાત. 5મા દેવલોકમાં અષાઢી શ્રાવકે તને સેવ્યા, પૃથ્વી લોકમાં પણ લાવ્યા અષાઢી શ્રાવક. શંખેશ્વરમાં જય વસ્યા અને પરજા પૂર્યા અપાર. તો આજે આપણે નાટક દેખાડવાનું છે શંખેશ્વરના નાથ. શંખેશ્વરના નાથની પહેલી શરૂઆત કરવા આવી રહ્યા છે નારદ મુનિ તરીકે જીનય કેવલ મોમાયા. અહીં ઉપસ્થિત બધા જ શ્રાવક શ્રાવિકાઓનું હું અભિવાદન કરું છું. આજે આપણા શાઇનિંગ સ્ટાર પાઠશાળાના બાળકો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે પાર્શ્વ પ્રભુનો જીવન ચરિત્ર, જેમાં આપણે જોઈશું પાર્શ્વ પ્રભુનો જન્મથી લઈ દીક્ષા સુધીનું જીવન ચરિત્ર. જંબુદ્વીપ નામના દ્વીપના દક્ષિણ ભાગમાં આવેલ ભરત ક્ષેત્રમાં તિલકરૂપ ધન ધાન્યના સમૃદ્ધિવાળા લોકો વડે વ્યાપ કાશી નામનો દેશ હતો. એ કાશી દેશમાં સર્પનગરીના અલંકાર જેવો પણ લાખો શત્રુઓ વડે પણ શોભ પમાડી ન શકાય. પવનથી ઉછરાયેલી ગંગા નદીના જળ વડે અધિષ્ઠિત અનેક પ્રકારના રથ, શંખ, મોટી, છીપલી વડે સુશોભિત વારાણસી નામની નગરી હતી. આવી મનોહર એવી નગરીના સૂર્યની જેમ શોભતા, હંમેશા દાન માટે તત્પર રહેતા ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ અશ્વસેન નામના રાજા હતા. જેવી રીતે સમુદ્રને વેલા નામની બાર્યા છે, ચંદ્રને જ્યોત્સના નામની બાર્યા છે, તેમાં અશ્વસેન રાજાને બૌદ્ધ ધર્મ કરનારી વામા નામની બાર્યા છે. જ્યારે વિશાખા નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે ચૈત્રવદ ચોથની અર્ધરાત્રિના સમયે પાર્શ્વ પ્રભુ
વસ્ત્રના છેડાને મજબૂત ગાંઠ બાંધીને તે દેવી કહેલ વિધિ પ્રમાણે રહેવા લાગી. તે વખતે વામાદેવીના ગર્ભમાં 3 ગુરુના પ્રભુના પ્રભાવથી ચરાયમાન આસનવાળા અને અવધિ જ્ઞાન વડે જીનેશ્વરનો ગર્ભમાં અવતાર થયો છે તે જાણીને મોટા ઉત્સવ વાળા 32 ઇન્દ્રો રત્નના વિમાનમાં બેસી વારાણસી નગરીમાં પધાર્યા. પાત્ર ભજવે છે દર્શ લોડાયા, હિતાંશ નાગડા, રિયાન લોડાયા, શિવાય લોડાયા, ભવ્ય મોમાયા. તાળીઓથી વધાવજો ઇન્દ્રોને. બેટા તું પાછળ જ ભાઈ. દેવી બહુરૂપી અંધકુંભમાં પડતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં સમર્થ અને ચિંતામણી રત્નનો પરાજય કરનાર, પુત્રને ખુશીમાં ધારણ કરનાર તમે વિજયવંત છો. સન્માર્ગને સ્થાપન કરવા એ દેવી તમે અંત માણસની લાકડીની જેમ ઉપયોગી છો. અનુપમરૂપી રત્નના નિધિ સમાન વૃદ્ધને કુશમાં ધાર કરી તમે કેવળ પોતાના બહુથી ઉદ્ધાર કર્યો છે એમ નહીં, પરંતુ આને જગતનો ઉદ્ધાર કર્યો છે. ઇન્દ્રો પોતાના સ્થાને પાછા જાય છે. વિશેષ ઇન્દ્રના પ્રભાવથી વારાણસી નગરીમાં ચોતરફ સુગંધિત ફૂલોનો વરસાદ આવે છે. દેવ અને ડમર જેવી વ્યાધિઓ નાશ પામે છે. સુખી સ્વરનો હર્ષથી ગોષ્ઠી કરવામાં તત્પર થાય છે. પ્રભાવતી પણ સૈયાથી ઉઠી દેવદાના ચરણ કમળની સેવા કરવા લાગે છે. અશ્વસેન રાજા પણ પ્રભાતનું કાર્ય કરીને નોકર વર્ગને બોલાવ્યો અને કીધું, જલ્દીથી જાઓ અને તેને સ્વપ્ન શાસ્ત્રના પરમાર્થને જાણનાર વિદ્વાનને અહીં જલ્દીથી લઈ આવો. અને વિદ્વાન સ્વપ્નના ફળ કહેશે. દ્વારપાળનું પાત્ર ભજવે છે વીર દંડ અને વિદ્વાનનું પાત્ર ભજવે છે કાવ્ય મૈસેરી.
પુસ્તકારે રોહિત હોય કે આમાંથી એક પણ સપનો જોઈ શકતો નથી. તો ચાલો હવે એક સપનાનો તમે ફળ સાંભળો. હાથીના દર્શનથી તમારો પુત્ર દંડે વરસાદ ના થશે. વૃષભના દર્શનથી તમારો પુત્ર શક્તિમાન થશે. સિંહના દર્શનથી શૂરવીર થશે. લક્ષ્મીના સ્થાન જોવાથી મેરુ પર્વત ઉપર સ્નાન યોગ્ય થશે. પુષ્પની માલા જોવાથી ભવ્ય પ્રાણી સમૂહ સેવા લાયક થશે. ચંદ્રના જોવાથી હસનું કારણ થશે. સૂર્યના દર્શનથી અંધકારને હરનારો થશે. ધ્વજાના દર્શનથી પોતાના કુલમાં ધ્વજાની જેમ શોભશે. કલશના દર્શનથી મોક્ષ નગરમાં જતા જીવોને મંગળરૂપી થશે. કલશના દર્શનથી પૂજા વગેરે હરનારો થશે. સમુદ્રના દર્શનથી ગંભીર અને મનોહર ગુણરૂપી થશે. વિમાનના દર્શનથી સ્વર વિમાનમાં આવેલો જણાય. રત્ન સમૂહના દર્શનથી મોટા મૂલ્યવાન રથ સમૂહ વાળો થશે. તથા અગ્નિના દર્શનથી કર્મને બાંધનારો થશે અને મોક્ષમાં જશે. આ પ્રમાણે મોટા પુણ્યનો સમૂહનો પાત્ર રૂપ શ્રેષ્ઠ પુરુષોમાં પુંડરીક સમાન અને ત્રણ લોક આનંદ કરનાર તમારો પુત્ર જીવેશ્વર થશે. હે દેવી, આ વિદ્વાને કહેલું વચન સત્ય છે. હું ફરીથી કહું છું, સત્ય છે અને કેવડીના વચન જેમ અવિકલ્પ છે, જેથી તું જરા પણ શંકા કરીશ નહીં. હે દેવ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીં પધાર્યા અને અમને સ્વપ્ન વિશે માહિતગાર કરાવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આ પ્રમાણે વામાદેવી ગર્ભને વહન કરવા લાગી. તેની પાસે રહેલી મનોહર આલાપને લાગતી દાસી દેવીઓ પણ દાસીની જેમ તેની સેવા કરવા લાગી. જ્યારે ગર્ભને 9 માસ અને 7.5 દિવસ બાદ પોષ વદ દસમની અર્ધરાત્રિના સમય તે દેવીએ જગતગુરુ પાર્શ્વપ્રભુને જન્મ આપ્યો. આ અવસરે પ્રભુના જન્મના પ્રભાવથી ચલાયમાન આસનવાળી અને પોતાના અધિકારનો સમય જાણનારી 56 દીપ કુમારિકા વારાણસી નગરીમાં પધારે છે. 56 દીપ કુમારિકાઓ પધારી રહી છે. પ્રભુનું શુદ્ધિકર્મ કરવા 56 દીપ કુમારિકાઓની અંદર પાત્રો ભજવે છે. ઉર્જા લોડાયા, પુષ્પી લોડાયા, દાંડી વિકમસી, શાનવી લોડાયા, વાણી નાગડા, સાઈસા લોડાયા, પ્રાણવી લોડાયા, પ્રાહી લોડાયા, યુક્તિદાન, હીરવા મમાયા, ક્રિયા નાગડા, કાયરા લોડાયા, નામી લાલકા, ભક્તિ લોડાયા. તાળીઓથી વધાવો 56 દીપ કુમારિકાઓને.
જન્મનું અને જીવિતનું ફળ આજે તમને પ્રાપ્ત થયું છે. આવું માનતી જીનેશ્વર અને જન્માતાની ગુણસમોને ગાતી ગાતી ત્યાં ઊભી રહી અને પરત પાછી ગઈ. આ પ્રમાણે નિરંતર ગીત અને નૃત્ય ઉપરથી ખેંચાયેલા ચિત્તવાળા ઇન્દ્રનું આસન ચલાયમાન થયું. ઇન્દ્ર હરિણગમેશી દેવ અને એમની સાથે સેનાપતિ અને દેવલોકમાંથી દેવો આવી રહ્યા છે. હરિણગમેશીનું સૌધર્મેન્દ્ર દેવનું પાત્ર ભજવે છે માહિર પનપરિયા, હરિણગમેશીનું પાત્ર ભજવે છે જીયાન લોડાયા અને બાકીના દેવો દર્શ લોડાયા, હિતાંશ નાગના રિયાન લોડાયા, સિવાય લોડાયા ભવ્ય મમાયા દ્વિજ દંડ. ઇન્દ્રને તાળીઓથી વધાવજો. સૌધર્મેન્દ્ર ઇન્દ્ર પધારી રહ્યા છે.
વિમાન તૈયાર થયા પછી ઇન્દ્ર વિમાનમાં બેસી 7 સમુદ્રને ઓળંગી વારાણસી નગરીમાં પધાર્યા. ત્યાં વિમાનના વિસ્તારના સંકોચ કરીને જન્મગૃહને 3 પ્રદક્ષિણા આપી અને વિનય વડે અંદર પધાર્યા. ત્યાં જિનેશ્વર અને જન્માતાની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કર્યા બાદ તેઓએ વામાદેવીને અવાસ્પીની વિદ્યાથી નિદ્રાધીન કરી અને એના પુત્રના પ્રતિબિંબો સ્થાપન કર્યા. પછી પોતાના 5 દિવ્ય રૂપ ધારણ કર્યા, જેમાંથી પહેલા રૂપમાં ચંદનથી લીપાયેલી હસ્ત મેળાપને ભગવાનના કમળમાં સ્થાપિત કર્યો. બીજી વિદ્યાથી ભગવાનના ઉપર છત્રછાયા કરી. બીજી 2 વિદ્યાથી તેમના આગળ ચામર દોરવા લાગ્યા અને 5મી વિદ્યાથી તેમના આગળ વજ્ર ધારણ કરીને ઇન્દ્ર ચાલવા લાગ્યો.
પ્રભાવતી, તું આટલી ઉદાસ કેમ રહે છે? હા, અમે ઘણા સમયથી જોઈએ છીએ કે તું હસતી નથી, બોલતી નથી ને માત્ર વિચારોમાં જ રહ્યા કરે છે. હા સખી, એવું તે શું થયું છે? અમને તો કે અમે તો સાંભળ્યું છે કે તારા પિતા શ્રી રાજા પ્રસેનજીત તારા માટે સ્વયંવરનું આયોજન કરી રહ્યા છે. તું તો ભાગ્યશાળી છે કે તું તારા મનપસંદ રાજકુમારને વરમાળા પહેરાવીશ અને પોતાનો જીવન સુખમાં પ્રસાર કરીશ. શું આ કારણ છે તારી ઉદાસીનું? હા, આ જ કારણ છે. પરંતુ કેમ? હું લગ્ન કરીશ તો માત્ર ને માત્ર પાર્શ્વકુમાર સાથે જ. પાર્શ્વકુમાર? કોણ પાર્શ્વકુમાર? વારાણસી નગરીના રાજકુમાર પાર્શ્વકુમાર, રાજા અશ્વસેન અને રાણી મહાદેવીના પુત્ર પાર્શ્વકુમાર સમગ્ર કળારૂપી કલહંસના સમૂહના સરોવર સમાન સુકૃતનો ભંડાર શ્રી અશ્વસેન રાજાના કુળરૂપી આકાશ તળમાં રહેલ નિર્મળ ચંદ્ર સમાન જય વડે પ્રકાશમાન અને મોટા સૌભાગ્ય વડે કામદેવના ગર્વનો નાશ કરનાર પાર્શ્વકુમાર. વર્ણનથી તો લાગે છે જાણે કોઈ ઇન્દ્ર હોય. તું પાર્શ્વકુમારને ક્યારે મળી? ક્યાં મળી? હું પાર્શ્વકુમારને નથી મળી. જ્યારે હું મયુર નામના ઉદ્યાનમાં ગઈ હતી, ત્યાં પુષ્પ છૂટી રહી હતી, ત્યારે એક તમાલ વૃક્ષ નીચે લીન થયેલ કિન્નરીનું ગાયેલ આ વર્ણન સાંભળ્યું. આ પ્રમાણે કુમારના ગુણનું વર્ણન સાંભળીને કોઈ દિવસ નહીં અનુભવેલા અને કહી ના શકાય તેવા રસાંતર પામી. તે દિવસથી જ હું પાર્શ્વકુમારનું અંતઃકરણમાં ધ્યાન કરતી. અરે, અયોગ્ય કાળે પણ વિધાતાએ આ શું કર્યું? હે પ્રિય સખી, તું તો ભાગ્યશાળી છે કે તારો સારા સ્થાનમાં અનુરાગ થયો છે, કેમ કે તું રાજહંસની પુત્રી છે. વર્ણનથી તો કુમાર કમલાકર લાગે છે. ખરેખર હે વાલી, આ બંનેનો સંગમ કોને પસંદ ન પડે? પણ ધીરજનું આલંબન કર અને કાળના વિલંબને સહન કર. હવે વિલંબ બસ સહન નથી થતો. ઘરની અંદર કે બહાર, રાત્રિએ કે દિવસે, શૈયામાં કે આસનમાં તથા જનસમૂહમાં કે એકાંતમાં કોઈ પણ ઠેકાણે રતિને પામતી નથી. લાગે છે કે હવે આપણે રાજા પ્રસેનજીતને વાત કરવી જ પડશે. પ્રજાપતિ, હવે તો તારે ઉદાસીનતા ત્યજવી જ પડશે. હા, અમે તારા માટે હરખના સમાચાર લાવ્યા છીએ. જે સાંભળીને તું હર્ષસહિત નૃત્ય કરવા લાગીશ. એવા તો શું સમાચાર છે? જણાવો તો સરી. અમે તારી પરિસ્થિતિનું વર્ણન તારા પિતાશ્રી રાજા પ્રસેનજીતને કહી. તેઓ પણ આ સાંભળીને પ્રસન્ન થઈ ગયા. એમને કહ્યું, ઓહો, મારી પુત્રી તો વિશેષ નાની છે કે જેની બુદ્ધિ જગતના ચૂડામણી રૂપ અશ્વસેન રાજાના પુત્રને વિશે આસક્ત થઈ છે. તેમણે કહ્યું કે મેં તો પહેલા જ પ્રભાવતીની માતા સ્વયંપ્રભા દેવીને કહ્યું હતું કે આ પુત્રી પાર્શ્વકુમારને આપવા માટે યોગ્ય છે. તેથી આ સત્ય થયું. તમે સત્ય કહો છો? હા હા પ્રભાવતી, અમે સત્ય કહીએ છીએ. રાજા પ્રસેનજીત તો ટૂંક જ સમયમાં રાજ્યના દૂતને વારાણસી મોકલવાના છે. પ્રભાવતી, હવે તો તું ખુશ છે ને? હું વર્ણવી નથી શકતી કે હું કેટલી ખુશ છું. આજે તમે મને મારા જીવનની સૌથી સુંદર ભેટ આપી છે. મારો હરખ સમાતો નથી. મને સમજાતું નથી કે હું કઈ રીતે તમારો આભાર વ્યક્ત કરું. ખૂબ ખૂબ આભાર સખીઓ, ખૂબ ખૂબ આભાર. પાર્શ્વકુમારને પરણીને તું અમને ભૂલી તો નહીં જાય ને? રાજા પ્રસેનજીત પ્રભાવતીના સ્વયંવરનું આયોજન કરી રહ્યા હતા. તેથી તેઓએ
કલિંગ દેશના રાજાઓ સહિત બીજા સીમાના રાજાઓને ઈર્ષ્યા થઈ અને તેઓ વારાણસી નગરીમાં આક્રમણ કરવાના નિશ્ચય કર્યો. આ વાતની જાણ થતાં પ્રસેનજીત રાજાએ પોતાનો એક દૂત વારાણસી નગરીમાં મોકલ્યો. એક દિવસ જ્યારે અશ્વસેન રાજાની સભામાં બધા બેઠા હતા ત્યારે એ દૂત વારાણસી નગરીના દ્વારે પહોંચ્યો. સંદેશો લઈને દૂતનું પાત્ર ભજવે છે દેવ લોલાયા. હેલો હે દેવ, સારી વેશભૂષા અને સારી કાંતિ વાળો શરીર વાળો હું માનું છું કે કોઈ મોટા રાજાનો પ્રધાન પુરુષ તમારા દર્શનની ઈચ્છા વાળો એ દ્વાર પર પધાર્યો છે. તેને જલ્દી પ્રવેશ કરાવો. જેવી તમારી આજ્ઞા. પ્રણામ મહારાજ. આસન ગ્રહણ કરો. ધન્યવાદ. હે ભદ્ર, તું ક્યાંથી આવ્યો છે? શા કામ સાધુ આવ્યો છે? હે દેવ, આપ સાંભળો. સમગ્ર પુરોને વિશે મોટાપણાએ પામેલું અને મોટા પુરુષોથી વ્યાપ શ્વેત ધ્વજા વડે શોભતા ઊંચા શિખર વાળું દેવાલયને પામેલું કુસ્થલ નામનું નગર હતું. ત્યાં પોતાના પ્રતાપ વડે શત્રુના સમૂહને વશ કરનાર મરધર્મ નામે રાજા હતા. ઇન્દ્ર વડે પણ ધર્મને ચાલિત કરવાને અશક્ય પણ રાજ્ય સુખને અનુભવતા હતા. પણ મનમાં માત્ર એક જ વિચાર કે એ શુભ અવસર કયો હશે અને મને પુષ્ય નક્ષત્ર મળશે ત્યારે જ પુત્રને માથે રાજ્યનો ભાર સોંપી જિનેશ્વર પાસેથી દીક્ષા અંગીકાર કર્યો. આ આશ્ચર્ય જુઓ. કેટલાક મનુષ્ય એક કોરડો પર ત્યાગ કરી શકતા નથી અને બીજા કેટલાક રાજ્ય લક્ષ્મીને ધર્મની માટે તૃણની જેમ તજે છે. કેટલાક કામદેવના રૂપને તિરસ્કાર પમાડે એવા શરીરવાળા હોવા છતાં પણ શરીરને વિશે આશક અને કેટલાક અનેક રોગો કરીને વ્યાકુળ હોવા છતાં પણ દેહને વિશે જ રાગ કરે છે. સુકૃતિ સર્વિતે કરનારા કેટલાક મરણને ઈચ્છે છે તો કેટલાક મરણનું સ્મરણ થતા ભયથી વ્યાકુળ થઈને ચમકી જાય છે. હે દેવ, પ્રસ્તુત અર્થને સાંભળો. સામાન્ય હજારો રાજાઓ જેના માર્ગને અનુસરે છે, જેણે યાચક વર્ગના મનોરથ પૂર્ણ કર્યા છે, વખાણવા લાયક પરાક્રમ વડે શત્રુને દબાવી દીધો છે, જિનેશ્વરના ચરણે જળરૂપી વડે પોતાના પાપ ધોઈ નાખ્યા છે, એવા શ્રી પ્રસેનજીત રાજા રાજ્યનું પાલન કરે છે. પછી કાળના ક્રમ વડે સુંદર યૌવનને પામી સ્વયં પ્રભા નામની તેમની ભાર્યાને સારા સ્વપ્નથી સૂચિત કરેલ જન્મવાળી પ્રભાવતી નામની શ્રેષ્ઠ પુત્રી ઉત્પન્ન થાય છે. તે હંમેશા વૃત્તિ પામતી ચંદ્રની જેમ મૂર્તિ હોય તેમ એક દિવસ સખીજન સાથે કોઈ મયુર નામના ઉપવનમાં ગઈ હતી. ત્યાં કિન્નરીઓથી પાર્શ્વકુમારના ગુણગાન સાંભળીને એક સમય પાર્શ્વકુમારનું ધ્યાનમાં લાગી ગયું હોય તેમ લાગતું હતું. આ વાત એની સખીજનોને જાણ થતા એ વાત પ્રસેનજીતને કહી. પ્રસેનજીત રાજા તુષ્ટમાન રહી ગયા. પ્રસેનજીત રાજા કહે, સ્વયં આ કેવો સ્વયંવર થયો ને હે દેવ,
તમારી પાસે અશ્વ, ઘોડા, હાથી વગેરે મોકલવાની તૈયારીમાં લાગી ગયા. પણ આ વાત કલિંગ દેશના રાજાને જાણ થતાં એ વિચારમાં પડ્યા કે જો સ્ત્રી રત્ન બીજા દેશમાં જશે તો અમારી શૂરતાની વાર્તા પણ જતી રહેશે. માત્ર આ વિચાર કરતા કલિંગ દેશના રાજા કુશલ નગર પર આક્રમણ કરવાની તૈયારીમાં લાગી ગયા. આ પ્રમાણે દુઃખી અવસ્થા થવાથી સાગરચંદ્ર મંત્રીનો હું પુત્ર પુરુષોત્તમ તમારી પાસે આવ્યો છું. હે દેવ, આ વૃત્તાંત સાંભળીને તમને જે કંઈ પણ ઉચિત લાગે તે તમે કરો. હાથી, અશ્વ, સુંદર અને રત્ન સમૂહને તૈયાર કરાવો. સેનાપતિ, સૈન્યને સૂચના આપો, યુદ્ધ માટે તૈયાર થઈ જાય. શસ્ત્રો તૈયાર કરાવો. આપણે શીઘ્રથી શીઘ્ર કુશલ નગરે પહોંચવાનું છે. જેવી તમારી આજ્ઞા. હવે જેની આપણે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા વારાણસી નગરીના રાજકુમાર પધારી રહ્યા છે. રાજકુમારનું પાત્ર ભજવે છે દઈને આપણા રાજકુમારને તાળીઓથી વધાવો. પ્રણામ. હે પિતા, તમારા દેશમાં શું કોઈ ઉપદ્રવ કરવાનો આરંભ કર્યો છે કે જેથી આવા અયોગ્ય કાર્ય પણ રાજાઓ આમ તેમ પદનિક્ષેપ કરે છે? રાજમાર્ગ સુનસાન છે તથા મોટી યોજનેની રેણુના સમૂહથી રૂંધાયેલા દિશાના સમૂહ ધૂપથી જોવા મળે તેમ થયા છે. વળી સૂર્ય પણ જાણે અસ્તગીરીએ ચાલી ગયો હોય તેમ લાગે છે તથા દિવસ પણ જાણે પૂર્ણ થતો હોય તેમ જણાય છે. હે પિતા, શું છે આ બધું? હે વત્સ, પ્રસેનજીત નામના મહારાજાએ મોકલેલ આ અમાત્ય પુત્ર પુરુષોત્તમ તને સમગ્ર વૃત્તાંત કહેશે. તેને તું ધ્યાનથી થઈને સાંભળ. હે પિતા, આ તો થોડુંક જ કાર્ય છે. આવા કાર્ય માટે પણ તમે તમારા આત્માને કેમ પ્રેમાસ પ્રમાણો છો? હું પણ તેને યોગ્ય કર્મ કરીશ. તે દુરાચારી કેટલા માત્ર છે. અને જો આવા કાર્ય માટે પણ તમને તમારા આત્માને પ્રયાસ પમાડવો પડે તો મારો પુત્ર હોવાનો શું કામનો? હે વત્સ, બીજું કોણ આવું કહી શકે? બીજો કોણ તારા જેવો પરાક્રમી છે? પેલા દુષ્ટને અનુશાસન કરવું જ યોગ્ય છે, પરંતુ તારી કોઈ સંગ્રામને યોગ્ય નથી. તેથી તું અહીં જ રહે. હું જ પેલા મોટા શત્રુનો નિગ્રહ કરીશ. હે પિતા, વય નાની કે મોટી હોવી તે કારણ નથી. આવા કાર્ય માટે હું સમયને સાધનાર થયો છું. સર્વ જગતમાં પ્રસરેલો અંધકાર પણ સૂરજના લેશ માત્ર કિરણથી નાશ પામે છે. તેથી મોટાપણો પ્રશંસાને લાયક હોય તે યોગ્ય નથી, અને લઘુપણું પણ કેમ નિંદાને યોગ્ય હોય? કારણ કે અણુ જેટલો શ્રેષ્ઠ મણી પણ પર્વત જેવા મોટા શિખરના ઝેરને દૂર કરે છે. તેથી હે પિતા, મને આજ્ઞા આપો. તે દુરાચારી કેટલા માત્ર છે? જેવી તારી ઈચ્છા પુત્ર, વિજય ભવ. પિતાએ આજ્ઞા આપી એટલે પ્રભુ પોતાના મહેલમાં ગયા અને સારા મુહૂર્તના સમય પ્રયાણ કર્યું. રાજાના કહેવાથી સામંત રાજાઓના સમૂહો તત્કાળ પ્રભુની પાસે ગયા. પૂર્ણ પ્રસંગની જાણ થતા
ઇન્દ્રએ પણ દિવ્ય શાસ્ત્રથી ભરેલું માતલિક સાર્થિક વડે યુક્ત એવો એક રથ પ્રભુની પાસે મોકલ્યો. માતલિક સાર્થિકના આગ્રહથી પ્રભુ રથમાં બિરાજમાન થયા અને આગળ પ્રયાણ કર્યું. નિરંતર પ્રયાણ વડે જતા પ્રભુ કુષ્ઠલ નગરીના પાસેના ઉદ્યાનમાં સ્કંદાવાર કર્યું અને કરુણાથી ભરેલા પ્રભુ તો હજી એ જ વિચારતા કે આ રાજાઓને પીડા આપવાથી શું ફળ મળે. તેથી તેઓ શત્રુ રાજાઓને સમજાવવા માટે પોતાનો એક દૂત કહી મોકલ્યો. વચ્ચે કલિંગ દેશના રાજા પ્રભાકર મંત્રી અને દૂત પધારી રહ્યા છે. કલિંગ રાજાનું પાત્ર ભજવે છે વિધિ પનપરિયા, પ્રભાકર મંત્રીનું પાત્ર ભજવે છે ઉર્જા લોડાયા અને દૂતનું પાત્ર ભજવે છે મિહિર લોડાયા. મંત્રી અને રાજાને તાળીઓથી વધાવજો. હે રાજાઓ, પોતાના સામર્થ્યનો પ્રચાર કરવું કંઈ ખોટું નથી, પણ પોતાના સામર્થ્યનો કંઈ પ્રચાર કરવું એની સમજણ તમારે હોવી જ જોઈએ. જેવી કે ઐરાવત હાથી પર્વતને મેળવવા માટે તેના દાંત રહિત થઈને જ પાછો વળે, પતંગિયોના સમૂહ અગ્નિને ઓળંગવાનો પ્રયાસ કરે તો અગ્નિમાં જ બળીને ખાક થઈ જાય. એ રીતે જ આપણા સ્વામીના વિશે આસક્ત થયેલી સિંહણ જેવી પ્રભાવતીની ઈચ્છા કરતા તમે અવશ્ય સિંહણની જેમ નાશ પામશો. હે દૂત, તું પોતાને દૂત કહે છે ને, એટલે હજી સુધી જીવિત છે. જો તું દૂત ના હોત ને તો આ જે શબ્દ બોલ્યો છે એ પૂરા થતા પહેલા જ તું હણાઈ ચૂક્યો હોત. તું તારા કુમારને કહી દે કે તારો સામનો કલિંગના રાજા સામે છે. આ રીતે વાતો ઓછી કરે અને યુદ્ધમાં પોતાનું સામર્થ્ય બતાવે. હજી પણ તમે મૂર્ખ છો, કેમ કે આપણા સ્વામીના 3 ભુવનના પ્રચંડ પરાક્રમને તમે જાણતા નથી. જેવી તમારી આજ્ઞા, હું તમારો સંદેશ મારા પ્રભુને પહોંચાડી દઈશ. અરે રાજા, યોગ્ય બોલનારા દૂતનો તો તિરસ્કાર કરીને તમે આમ જેમ તેમ કેમ બોલ્યા? શું તમે નથી જાણતા 14 મહાસ્વપ્ન વડે જેનો અવતાર સૂચવાયો છે, જેના ચરણ કમળ સર્વે સુર અસુરને વણવા લાયક થયા છે, જેના જન્મ થયા પછી તરત જ વૈષ્ણવન નામના એક યક્ષરાજે નાખેલા શુવરના નિર્દાન વડે નગરીના સર્વે લોકોને દરિદ્ર રહિત કર્યા છે, તથા જેને સમગ્ર રોગ અને શોકને દૂરથી નાશ કર્યા છે, એવા તે પાર્શ્વકુમાર છે. શું તમે નથી જાણતા? આ હકીકત મને ગુપ્તચરે કહી છે કે ઇન્દ્રે માતલી સારથી સહિત અને અનેક દિવ્ય શસ્ત્રોથી પોતાનો વિજય રથ આ કુમારને યુદ્ધ સમયે સહાય કરવા મોકલ્યો છે. તેથી પોતાના આત્માનું રક્ષણ કરો. પવનથી પ્રેરાયેલા પતંગિયાની જેમ કોપરૂપી અગ્નિમાં કેમ પડો છો? 3 લોકને પૂજવા લાયક આ કુમારની સેવામાં લઘુપણાનું કલંક નહીં લાગે, કેમ કે તે 3 જગતના બંધરૂપ છે. તેથી તેમની સેવાને પામેલો જીવોનો તો ભવપાર થઈ જાય છે. હે શ્રેષ્ઠ મંત્રી, અમે કાર્ય અકાર્યનો વિચાર કર્યા વિના અયોગ્ય કાર્યનું આચરણ કર્યું, પરંતુ હવે તમે અમને સારી રીતે પ્રતિબોધ કર્યો. તેથી હવે અમને કહો કે તે ભુવનના નાથના દર્શન કઈ રીતે કરવા? ભયનો ત્યાગ કરો, મોહને તજો, કેમ કે તે પ્રભુ પ્રણયને વત્સલ છે.
તેથી જલ્દી જઈને મોટા ઇન્દ્ર જેના ચરણ કમળમાં નમ્યા છે એવા તેમને પ્રણામ કરો. હવે વિલંબ કરવો યોગ્ય નથી. તમે કહ્યું તે સત્ય છે. કોને મળવું છે? હે દ્વારપાળ, હું કલિંગ રાજા બીજા રાજાઓ સાથે પ્રભુ કાશ્મના ચરણરૂપી પ્રણામના જળરૂપી પોતાના આત્માને નિર્મળ કરવા આવ્યો છું. તું અહીંથી જઈને મહારાજને અમારું આગમન નિવેદન કર. હે દેવ, તમારા પ્રતાપથી હણાયેલા સામર્થ્યવાળો આ કલિંગ દેશનો રાજા બીજા રાજાઓ લઈ તમારા ચરણ કમળના પ્રાણરૂપી જળ વડે પોતાના આત્માને નિર્માણ કરવા ઈચ્છતો એ દ્વારે આવીને ઊભો છે. તો અહીં શું કરવું? તેમને આદર અને સત્કારપૂર્વક સભામાં પ્રવેશ કરો. જેવી દેવની આજ્ઞા. હે દેવ, મારા કોઈ પૂર્વના કુશળ કર્મના ઉદય વડે મારા ચક્ષુને તમારા ચરણ કમળના દર્શન પ્રાપ્ત થયા. અમારાથી જે કંઈ ખરાબ વચનો તમારા વિશે બોલાઈ ગયા તે માટે અમને ક્ષમા કરો અને પ્રસન્ન થાઓ. અમારું રાજ્ય, રાષ્ટ્ર, હાથી, અશ્વ અને રથના સમૂહ સર્વે આપ ગ્રહણ કરો. આ જીવન પણ આપને આધીન છે, માટે જેમ ભાષે તેમ ઉપયોગ કરી આ જીવન કૃતાર્થ કરો. હે દેવ, કુસ્તરના રાજા પેશનજી દ્વાર પર વધાર્યા છે. તમે સૌ રાજાઓ આસન ગ્રહણ કરો. મહારાજ પ્રસેનજીતને આદર અને સત્કારપૂર્વક સભામાં પ્રવેશ કરો. જેવી દેવની આજ્ઞા. આસન ગ્રહણ કરો. હે જગત પ્રભુ, ખરેખર મારા પુણ્યથી જ તમે અહીં આવ્યા છો, કેમ કે અપુણ્યશાળીના ઘરમાં કદાપી વસુધારા પડે જ નહીં. સુકૃતના સમુદ્ર રૂપ તમારા સમાગમથી હું પણ પુણ્યનું સ્થાન પામ્યો છું. મારા હૃદયરૂપી વનનો વૃક્ષ દુરાગ્રહના ઉદય વડે સુકાઈ ગયો હતો, તે અકાળના મેઘ સમાન તમને પામીને જલ્દી પલ્લવિત થયો છે. હવે તમારા પ્રભાવથી તે જલ્દી ફળની સંપદાને પામે. તેથી હે દેવ, મારી પુત્રી પ્રભાવતી જે પ્રકારે શીઘ્રપણે યથાર્થ નામવાળી થાય તે પ્રકારે અતિ પ્રસિદ્ધ કરો, કેમ કે કલ્યાણકારક કાર્યો ઘણા વિઘ્નવાળા હોય છે. રાજાના કહેવાથી મંત્રીજનોએ જ્યોતિષ શાસ્ત્રના અર્થને જાણનાર જોશીને ત્યાં બોલાવે છે. લગ્નનું મુહૂર્ત પૂછે છે. જ્યોતિષીએ સારી રીતે વિચાર કરીને એક સારો લગ્નનો મુહૂર્ત આપ્યો. ત્યારે બંને પક્ષોએ રીતિ રિવાજ સાથે વામાદેવી અને પાર્શ્વ પ્રભુના લગ્ન કરાવ્યા બાદ પાર્શ્વ પ્રભુ થોડા વર્ષ કુષ્ઠલ નગરમાં જ રહ્યા અને પછી વારાણસી નગરી તરફ પ્રયાણ કર્યું. તુષ્ટ થયેલ અશ્વસીન રાજાએ પણ અહીં મહોત્સવ બનાવ્યો. ધીરે ધીરે વર્ષા ઋતુનો સમય આવ્યો અને ઉદ્યાન પાલક પાર્શ્વ પ્રભુને ઉદ્યાનમાં બોલાવે છે અલગ અલગ ફૂલ જોવા. તો પાર્શ્વ પ્રભુ પણ ઉદ્યાનમાં જાય છે. ત્યાં પાર્શ્વ પ્રભુને બાગની વચ્ચોવચ એક મોટું મહેલ જોવે છે, જેની અંદર મોટા લોકોનું ભીતચિત્ર લગાવેલું હોય છે. એમાંથી એક ભીતચિત્ર નેમિનાથ ભગવાનના ચારિત્ર વિશે હોય છે. એ
હે દેવ નિર્મળના પ્રકાશથી જગતને જોનારા આપણા પાસે કહેવાની શક્તિમાં નિર્ણયું નથી તો પણ અમારું અધિકાર તેથી અમે કઈ બોલીએ છે કે સંસાર રૂપી સમુદ્રમાં આ કરેલા અનાથ પ્રાણીનો ઉચ્ચાર કરો વિખ્યાતો રૂપી અહંકારથી જેની દ્રષ્ટિ અહંકાર બની ગઈ છે એવા આ જગતને અવદેશ રૂપી સૂર્ય કિરણોના સમૂહ વડે પ્રકાશવાળું કરો છો જગતના જીવન આવે સારા જ્ઞાન ચારિત્રના લક્ષણ વાળા ઉપદેશથી મોક્ષ માર્ગ વિશે માહિતી કરો હવે તારું તો શું કહીએ હરા સીધીને દૂર કરનારા હરવાર વ્યવસ્થા અરે વાત ના છોડીને દાદારા એટલે હવે આ પ્રમાણે ઘણા માળીના સમૂહોને વિનંતી કરીને દેવો જે રીતે આવ્યા હતા તે રીતે સ્વસ્થાને પાછા જાય છે ભગવાન પણ ત્યાંથી નીકળીને પોતાના સ્થાને પાછા ગયા પોતાના મહેલમાં પાછા ગયા અને ત્યાં 5 વિષયોનું સુખ સહિત મિત્રજનો અને ધર્મપત્નીને ત્યાગ આપ્યો અને અનેક પ્રકારના ભાવનાને ભાવતા અને રાત્રિના પાછલા સંસારમાં વિમુખ થઈ રાત્રિના પાછલા ભાગમાં નિદ્રા પ્રાપ્ત થઈ ભગવાન માતા પિતાના સમીપ જાય છે હે માતા પિતા, મારું મન આ સંસારવાસથી ઉદ્વેગ પામે છે. તેથી આવા ઘણા તીક્ષ્ણ અને અત્યંત દુઃખના સમૂહ વડે વ્યાપ્ત, સ્વભાવથી જ નાશવંત, સ્વભાવથી જ પરિણામને વિશે વિરસ, સ્વભાવથી જ વિરહના દુઃખથી વ્યાપ્ત આવા સંસારમાં હું એક ક્ષણ માટે પણ રહેવા ઉત્સાહ કરતો નથી. તેથી તમે તમારા સ્નેહના અનુબંધને મૂકી ને મને રજા આપો, જેથી હું આ સર્વ સંગનો ત્યાગ કરી અને મારા ચરિત્રને અંગીકાર કરું. હે વત્સ, તે આ અકસ્માત વજ્રદંડ વડે મસ્તકને તાળન કરવા જેવું, પૂર્વે નરી સામે હડાહડ વિષ્ણુ જેવું અને સર્વથા જીવને નાશ પામનારું વચન કર્યું છે. એવું તારું વચન સાંભળ્યા છતાં પણ જો હું જીવિત છું, તું ખરેખર મારું આ શરીર વજ્રમય પરમાણુથી બનેલું છે. હું એમ માનું છું કે હમણાં મારા કુળના ક્ષયનો કાળ પ્રાપ્ત થયો છે. જો એમ ના હોત તો હે વત્સ, ચંદ્રના બિંબ જેવી કાંતિવાળા તારાથી આવા પ્રકારના વચનરૂપી અંગરાની વૃષ્ટિ કેમ પડે? તું આ તારા વચન પાછા લઈ લે અને મને પ્રસન્ન કર. તારા વિના બીજો કોઈ આ રાજ્યના ભારનો ઉદ્ધાર કરવામાં ધીરજ વાળો નથી. વળી હું મૃત્યુમય વાળો થયો. મારાથી આવા પ્રકારના રાજ્યનો ભાર હવે નહીં સંભાળાય. તેથી પુત્ર, તું હજી એક વખત વિચાર. હે પુત્ર, હે વત્સ, હવે આવા પ્રકારનો બોલ બોલવાનો કે કરવાનો કોઈ અર્થ નથી. હે વત્સ, સારો પુત્ર કદાપી માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોતા નથી. હે વત્સ, તે શું સાંભળ્યું નથી? રામે દશરથ રાજાના વચનથી રાજ્યને, લક્ષ્મીને અને પરિવારને ત્યજીને વનમાં ગયો હતો. શું તે સાંભળ્યું નથી? ઋષભદેવે સંયમને વિશે રસિક છતાં પણ લાંબા કાળ
માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ તારો ધર્મ છે અને એ જ તારો દુષ્કર તપ છે. તું મારી પ્રાર્થનાનો સ્વીકાર કર અને ગૃહવાસના ત્યાગની બુદ્ધિને ત્યજી દે. નહીં તો તારા પિતા નહીં રહે, હું નહીં રહું, આ કુળ નહીં રહે. ઘણું તે શું કહેવું, તું રાજ્યના ભારને ધારણ કર. એટલે આજે જ મારી સાથે તારા પિતા વ્રત ગ્રહણ કરીને વનમાં જાય. હે ધીરજવાન પિતા, ધીરજપણાનો ત્યાગ કરી તમે કેમ દુઃખને ધારણ કરો છો? સજ્જન પુરુષો કદાપી સંયોગ અથવા વિયોગના દુઃખથી વ્યાકુળ થતા નથી. તથા હે માતા, તમે પણ જે મને રાજ્યના લેશ માત્ર સુખ વડે અને કલ્યાણ કાર્યમાં વિઘ્ન લાવી મારો હિત કેમ કરો છો? વળી હિત બુદ્ધિ વડે તમે જે મને અહીં જ રાજ્યના કાર્યમાં સ્થિર કરો છો તે પણ યોગ્ય નથી. કારણ કે રાજ્યાધિક સુખ તો હું જન્મથી જ ભોગવતો આવ્યો છું. અનંતા ભવમાં ભમતા જીવોએ શું નથી ભોગવ્યું અથવા શું પ્રાપ્ત નથી કર્યું, તો પણ તેને તૃપ્તિ થતી નથી. અત્યંત દુઃખના પરિણામવાળા વિષયો અને રાજ્યાધિકને વિશે આ રીતે તમે મને પ્રેરણા આપતા હે માતા, મારા હિતકારક સી રીતે થશો? હે માતા પિતા, આ વૈભવ સંસાર સાગરને તારવામાં અનુકૂળ છે કે પ્રતિકૂળ તે તમે સારી રીતે વિચારો. એવું શ્રી નેમિનાથનું અતિ વિસ્મય કરનારું ચરિત્ર શું તમે સાંભળ્યું નથી? દેવનગરી જેવું પૂર, સમુદ્ર વિજય જેવા પિતા, શિવા માતા, ગોવિંદ અને હલી જેવા જગતના પ્રસિદ્ધ 3 ભાઈઓ, કમળના પત્ર જેવી નેત્રવાણી લક્ષ્મી જેવી મનોહર એવી ઉગ્રસેન રાજાની પુત્રી, આ સર્વેને તૂણની જેમ તજી શું તેમને ચરિત્ર ગ્રહણ નહોતું કર્યું? તેથી હે માતા, જો તમે મારા હિતના અર્થી હો તો મારી અનુકૂળતાને અંગીકાર કરી ને તત્કાળ મને સંયમ રૂપી રાજ્ય સમીપે જવા દો. હે માતા પિતા, મને આજ્ઞા આપો, મને આજ્ઞા આપો. હે દેવી, આ સ્વપ્નના અનુમાનથી જ તું આના નિશ્ચયને જાણ. આ 3 ભુવનનો ઉપકાર કરવા માટે તમારો પુત્ર ધર્મ ચક્રવર્તી થવો જોઈએ. તેથી તું સ્નેહને ત્યજી દે. આ કારણથી જ લોકાંકી દેવોએ જગતના કલ્યાણ માટે આને આદરપૂર્વક કર્યો છે અને આપણો પુત્ર તે કાર્યમાં ઉપયોગવાળો છે. આપણે તો હર્ષ અનુભવવો જોઈએ કે આવા પુત્રએ આપણે ત્યાં જન્મ લીધો છે. આપણે પણ જગત કલ્યાણમાં સહભાગી થવું જોઈએ. તેથી હવે આપણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પુત્રને સંયમના માર્ગે જવા માટે આજ્ઞા આપવી જોઈએ. હે પુત્ર, હવે અમે તારા માર્ગમાં અડચણરૂપ નહીં થઈએ. તું સંયમના માર્ગે આગળ વધ અને જગતનું કલ્યાણ કર. આ પ્રમાણે નિશ્ચય કરીને, સ્નેહને દૂર કરીને, સર્વ ગૃહવાસનો ત્યાગ કરીને નાથને માતા પિતાએ અનુમોદને આપી. પ્રભુના પ્રભાવથી ઇન્દ્રનું આસન ચલાયમાન થયું અને અધિજ્ઞાનના બળ વડે જિનેશ્વરનો દીક્ષાનો સમય થયો છે તે જાણીને વૈશ્રવણ ઇન્દ્રએ દેવને આજ્ઞા આપી કે ભગવાનના ગૃહવાસના ઉપર રત્ન અને સુવર્ણના સમૂહને એવી રીતે મૂકો કે જે રીતે 1 વર્ષ સુધી માંગનારો યાચક પણ પોતાના સુખ પૂર્ણ કરી શકે. દેવે એ રીતે જ કર્યું. અશ્વસેન રાજાએ પણ વારાણસી નગરીમાં દીક્ષા મહોત્સવ ઉજવ્યો. પાર્શ્વપ્રભુએ 300 રાજકુમારો સાથે દીક્ષા ગ્રહણ કરી. આશા છે કે દીક્ષા સુધીની કથા નિહાળવાનો તમને આનંદ આવ્યો હશે. હવે પછીની કથા આવતા વર્ષે તો
વૈરો હીરો નાની વૈરો ઓય ઉઠ્યારો ઉપર જી આગળ કે લાઈન હા બસ આમાં અંદર બસ થોડો નીચે બે વૈરો નીચે ઉધા મળે હતી બોલો મજા આવી કે નહીં?